કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે ખાસ એક નોટ્સ લઈને આવી છું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે ભૂલ મેં કેનેડા આવતા કરી હતી એ તમે ન કરો એના માટે આ ખાસ હું આ બ્લોગ બનાવી રહી છું. એ વાત એવી છે કે જ્યારે હું ઇન્ડિયાથી કેનેડા મૂવ થતી હતી ત્યારે જે આપણે અમુક બેલેન્સ સાથે લઈને જવાનું હોય છે એ બેલેન્સ મેં આઈસીઆઈસી બેંકમાં એઝ એ એફડી તરીકે કરાવ્યું હતું અને એ જ્યારે હું કેનેડા પહોંચું અને અહીંયા ખાતું ખોલાવું ત્યારે એ જે અમાઉન્ટ છે મારું એ ડાયરેક્ટ અહીંયા ઇન્ટરનેશનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. પણ એના માટે મને બહુ જ બધી પ્રોબ્લેમ્સ થઈ હતી. ઘણા બધા મારે ઇન્ટરનેશનલ કસ્ટમર કેરમાં કોલ કરવા પડ્યા હતા. બેંક અને મારી વચ્ચે બી બહુ બધો ટાઈમ બગડ્યો હતો અને મને મારા પૈસા મળવામાં બહુ ટાઈમ લાગી ગયો હતો અને એ વખતે મને સર્વાઈવ કરવામાં બી બહુ અઘરું પડ્યું હતું. તો તમે જ્યારે મૂવ થાવ છો ત્યારે તમે કોઈ બી બેંકમાં ઇન્ટરનેશનલ અકાઉન્ટ ખોલાવ્યા વગર તમે કોઈ બેંક થ્રુ એક ડિમાન્ડ ડ્રાફ્ટ કરાવો. એ ડિમાન્ડ ડ્રાફ્ટ લઈ અને તમે ડાયરેક્ટલી જ જ્યારે અહીંયા આગળ આવશો અને અકાઉન્ટ ખોલાવશો તો એ તમે ડિમાન્ડ ડ્રાફ્ટ ડાયરેક્ટ ડિપોઝિટ કરી શકો છો. એટલે આ બહુ ઇઝી અને સિમ્પલ પ્રોસેસ છે. તમારે વધારે પડતી મગજમારી નહીં થાય અને જો તમે એ જ પ્રોસેસ ને હાર્ડ બનાવવા માંગતા હોય તો ડેફિનેટલી મારા જેવી ભૂલ કરજો. બીજી એક એમાં ઇમ્પોર્ટન્સ વાત એવી છે કે જ્યારે બી તમે તમારું અમાઉન્ટ લઈને આવો છો તો તમે તમારું બધું જ અમાઉન્ટ એક સાથે બેંકની અંદર ડિપોઝિટ ના કરો, કારણ કે એનું એક બેનિફિટ છે કે તમારે સાત ઇન્કમ સપોર્ટ અપ્લાય કરવું હોય તો એના બેઝ ઉપર તમને ઘણી બધી ગવર્મેન્ટ મની થ્રુ હેલ્પ કરતી હોય છે. તો જો તમે એકસાથે બધું જ અમાઉન્ટ બેંકની અંદર નાખી દેશો તો એ જે પ્રોસેસ છે એ કરવામાં બી તમને થોડુંક હાર્ડનેસ થશે. સો સૌથી બેસ્ટ થિંગ્સ છે કે જ્યારે બી તમે તમારું અમાઉન્ટ લઈને આવો છો એને ડિમાન્ડ ડ્રાફ્ટમાં લઈને આવો અને જરૂર પ્રમાણે તમે એને ચેકિંગમાં નાખો. એટલે જરૂરી નથી કે તમે એક સાથે 12,000 નું ડિમાન્ડ ડ્રાફ્ટ કરો, $12,000 યા તો તમે એની સાથે $6,000 ડિમાન્ડ ડ્રાફ્ટ કરી શકો છો, $7,000 કરી શકો છો. તો એવી રીતે તમે તમારું ડિમાન્ડ ડ્રાફ્ટ કરી અને અહીંયા લાવો જે તમારા માટે બેસ્ટ રહેશે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક વ્યક્તિને ખબર નથી હોતી અને આ ભૂલ કરતું હોય છે જે મેં કરી છે. એટલે હું મારા એક્સપિરિયન્સથી તમને આ વસ્તુનું ઇન્ફોર્મેશન આપું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય.